ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાત રાજ્યના છોટાઉદેપુર જિલ્લાના નસવાડી, પાનવડ, કવાંટ પોલીસ સ્ટેશન તથા આંતર જિલ્લાના અંકલેશ્વર, હાલોલ, ઘોઘા તથા વડોદરા શહેરના સમા પોલીસ સ્ટેશન વિસ્તારમાં તેમજ મધ્યપ્રદેશ રાજ્યના અલીરાજપુરમાંથી ચોરાયેલ મોટરસાયકલ સાથે રાજ્ય બહારના કાયદાના સંઘર્ષમાં આવેલ 2 કિશોરોને ડિટેન કરી કુલ 11 અનડિટેક ગુના શોધી 11 મોટરસાયકલ છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે શોધી કાઢવામાં આવેલ છે। મનોજ નીનામા, આઈસી પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ, ઇમ્તિયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ મિલકત સંબંધી વણસુધારી ગુનાઓ શોધી કાઢવા જે અન્વયે MF ડામોર પોલીસ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓ તરફથી JD રાઠોડ પોલીસ સબ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ નાઓ, LCB સ્ટાફના પોલીસ કર્મચારીઓ સાથે LCB સ્ટાફના પોલીસ કર્મચારીઓ છોટાઉદેપુર સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન અગત બાતમીદાર થકી બાતમી મળેલ કે આજથી 2 મહિના પહેલા પાનવડ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાયેલ એક વાદળી કલરની બજાજ કંપની 220 પલ્સર રજિસ્ટર નંબર વગરની મોટરસાયકલ લઈને 2 ઈસમ સુરખેડા ગામ બાજુથી છોટાઉદેપુર આવનાર છે। જે અન્વયે રૂનવાડ ગામે રોડ ઉપર વોચમાં હતા તે દરમિયાન ઉપરોક્ત બાતમી હકીકતવાળી મોટરસાયકલ લઈને ઉપરોક્ત બાતમી હકીકતવાળા 2 ઈસમો આવતા તેને હાથ વડે ઈશારો કરી રોકવાનો પ્રયત્ન કરેલ, પરંતુ તેઓ રોકાયેલ નહીં અને પોતાની મોટરસાયકલ થોડે દૂર ઊભી રાખી ભાગવા લાગેલ, જેથી તેનો પીછો કરી કોર્ડન કરી બંનેને પકડી પાડેલ। સદરી પકડાયેલા કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરીનાઓ પાસેથી મળી આવેલ બજાજ કંપનીની 220 પલ્સર મોટરસાયકલ જોતા આગળ પાછળ જેનો રજિસ્ટર નંબર ન હોય, જેના ગાડીની માલિકી અંગેના આધાર પુરાવા માંગતા તેની પાસે નહીં હોવાનું જણાવતા ગલ્લા તલા કરી ઉડાવ જવાબ આપતા હોય, જેથી સદર મોટરસાયકલના ચેસિસ નંબર જોતા તથા એન્જિન નંબર ના આધારે પોકેટ કોપ મોબાઈલમાં સર્ચ કરી ખાતરી તપાસ કરતા તેનો સાચો રજિસ્ટર નંબર GG34F 8857 હોય અને મોટરસાયકલના માલિક દ્વારા કેશ કૈલાસભાઈ રાઠોડ રહેવાસી 236 માતાજીનું મંદિર ફળ્યું, ખડકવાડ, ખડકડ, તાલુકો છોટાઉદેપુરનો હોવાનું જણાય આવેલ। સદર મોટરસાયકલ બાબતે પૂછપરછ કરતા તેઓ જણાવેલ કે આજથી આશરે 1.5 મહિના પહેલા ડુગર ગામેથી રાત્રિ દરમિયાન અમે બંને તથા મારા મિત્રો ભેગા મળીને ચોરી કરેલ હોવાનું જણાવેલ। સદર મોટરસાયકલ ચોરી બાબતે પાનવડ પોલીસ સ્ટેશન ખાતે ખાતરી તપાસ કરતા પાનવડ પોલીસ સ્ટેશન પાર્ટમાં BNSSની કલમ 303(2) મુજબનો ગુનો તારીખ 11/3/2025ના 8:30 કલાકે દાખલ થયેલ હોય। એક કાળા કલરની સિલ્વર પટ્ટાવાળી હીરો કંપનીની સ્પ્લેન્ડર પલ્સ રજિસ્ટર નંબર વગરની જેનો ચેસિસ નંબર, એન્જિન નંબર અવાચ્યો છે તેની તપાસ કરતા કવાંટ પોલીસ સ્ટેશનમાં BNSS કલમ 302 મુજબનો ગુનો 15/3/2025ના 4:30 વાગે દાખલ થયેલ। બીજું કાળા કલરની પટ્ટાવાળી રજિસ્ટર નંબર વગરની હોન્ડા કંપનીની સાઇન 125 જેનો ચેસિસ નંબર જોતા તે એન્જિન નંબર જોતા જેનો પોકેટ મોબાઈલથી સર્ચ કરતા તેનો રજિસ્ટર નંબર GJ06QR1298નો છે। ત્રીજું એક ગ્રે કલરની સિલ્વર પટ્ટાવાળી હોન્ડા કંપનીની SP સાઇન બાઇક। ચોથું બેંક એક હોન્ડા કંપનીની કાળા કલરની લાલ પટ્ટાવાળી રજિસ્ટર નંબર વગરની SP 125 સાઇન ગાડી। પાંચમું એક હીરો કંપનીની કાળા કલરની રજિસ્ટર નંબર વગરની સ્પ્લેન્ડર પલ્સ। છઠ્ઠી એક હોન્ડા કંપનીની કાળા કલરની લાલ પટ્ટાવાળી રજિસ્ટર નંબર વગરની સાઇન ડ્રીમ 125। સાતમી એક કાળા કલરની સિલ્વર પટ્ટાવાળી રજિસ્ટર નંબર વગરની પલ્સર 220 જેનો ચેસિસ નંબર અને એન્જિન નંબર જોતા જેનો પોકેટ મોબાઈલથી સર્ચ કરતા તેનો રજિસ્ટર નંબર મળી આવેલ અને ખાતરી કરતા સમા પોલીસ સ્ટેશનમાં ઇપિકો કલમ 379 ગુનો દાખલ થયેલ। એક આઠમી એક હીરો કંપનીની HF ડિલક્સ રજિસ્ટર નંબર વગરની કાળા કલરની લાલ પટ્ટાવાળી બાઇક જેનો અલીરાજપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ। નવમી એક કાળા કલરની લાલ પટ્ટાવાળી હોન્ડા કંપનીની સાઇન 125 જેનો BNS કલમનો ગુનો હાલોલ રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ। 10મી એક હીરો કંપનીની કાળા કલરની પટ્ટાવાળી HF ડિલક્સ રજિસ્ટર નંબર વગરની જેનો નંબર અને એનો કેસ ધોધબા પોલીસ સ્ટેશનમાં અરજી આપેલ હોવાનું જણાય આવેલ। આમ ઉપરોક્ત પકડાયેલ ઈસમને વિશ્વાસમાં લઈ ઊંડાણપૂર્વક યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા તેઓ તથા તેમના મિત્રો ભેગા મળી નીચે મુજબની મોટરસાયકલોની ચોરી કરેલાની કબૂલાત કરતા હોય, જેથી ઉપરોક્ત કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરોને ડિટેન કરેલ છે। રિકવર મોટરસાયકલ 11 નંગ, મોબાઈલ ફોન 2 જેની કુલ કિંમત 5,84,000 થયેલ છે। રિપોર્ટર નઝીર શેખ સાથે આરિફ સૈયદ। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।